વર્ષ 2026-27 માટે વહીવટદારશ્રી દ્વારા આજે 982 કરોડનું બજેટને બહાલી આપવામાં આવી છે। આ બજેટના જે અમુક અગત્યના મુદ્દાઓ છે આપ સૌના ધ્યાને મૂકવા માંગુ છું। રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આ વર્ષે મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના હેઠળ અંદાજે 10 કિલોમીટરનું 80 ફીટનું સીસી રોડ 135 કરોડના ખર્ચે જેની હમણાં જ સૈદ્ધાંતિક મંજૂરી અમને મળી છે એની અમલવારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। આ વર્ષે જીડીએ દ્વારા પણ વિકાસલક્ષી કામો માટે 30 કરોડ જેટલી રકમની ફાળવણી ગાંધીધામ મહાનગરપાલિકાને કરવામાં આવી છે। એમાં જે અમુક અગત્યના કામો છે એક તો ટેગોર રોડથી DC5 થઈને કેડાણા અંતરજાલને જોડતા નવીન રસ્તાનું નિર્માણ કાર્ય આ ગ્રાન્ટમાંથી કરવામાં આવશે। આદિપુર ખાતે લુણંગદેવ રોડથી મદનસિંહ સર્કલ સુધીનું રોડ ડેવલપ કરવામાં આવશે। એ ઉપરાંત મહાનગરપાલિકાના બજેટમાંથી જે અમુક અગત્યના રસ્તાઓ છે એ આપ સૌના ધ્યાને મૂકું છું। ટાગોર રોડથી ગોપાલપુરી રેલવે સ્ટેશન સુધીના રસ્તાને ડેવલપ કરવાનું કામ, મુન્દ્રા સર્કલથી પ્રભુદર્શન હોલ, ભારતનગર મુખ્ય માર્કેટ રોડને ડેવલપ કરવાનું કામ, ટ્રાન્સપોર્ટ નગર રોડને ડેવલપ કરવાનું કામ અને રોટરી નગર ગણેશનગરના વિવિધ રસ્તાઓ। આ ઉપરાંત જે નવા બનેલા ગ્રામ્ય વિસ્તારો છે જે હવે મહાનગરપાલિકાની યાદમાં સમાવેશ થયા છે એમાં પણ માળખાકીય સુવિધાઓ માટેની ખાસ જોગવાઈ એમાં રાખવામાં આવી છે। શહેરની સ્ટોર્મ વોટર વ્યવસ્થાને અપગ્રેડ કરવા માટે પણ 10 કરોડના ખર્ચે હાલ કામો ચાલી રહ્યા છે। વધુ 8 કરોડની જોગવાઈ એમાં કરવામાં આવી છે। પાણી પુરવઠા જે જીયુડીસી દ્વારા ઓલરેડી અમલમાં પ્રોજેક્ટ છે એમાં 27 MLDનું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જોગવાઈ જીયુડીસી દ્વારા કરવામાં આવી છે। અમૃત યોજના હેઠળ 4 કરોડના ખર્ચે ESR અને અંડરગ્રાઉન્ડ સમ્પ અને પમ્પિંગ મશીનરી કામો પણ આ વર્ષે પૂરા કરવામાં આવશે। કેચ ધી રેન જે જલ સંચય જન ભાગીદારીનું અભિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું છે એમાં જેટલી પણ ગાંધીધામ કોર્પોરેશનની હદમાં તમામ સરકારી મિલકતો છે એમાં રેઇન વોટરના અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે। આ ઉપરાંત જીડીએ મારફતે જેટલી પણ પ્રાઇવેટ બિલ્ડિંગ છે એમાં પણ આ રૂલ એન્ફોર્સ કરવામાં આવશે। સિટીમાં અર્બન ગ્રીન મોબિલિટી આપવા માટે PM બસ યોજના હેઠળ ગાંધીધામને 80 બસેસની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। SRC દ્વારા ફાળવેલ જમીન ઉપર અંદાજિત 20 કરોડના ખર્ચે આ વર્ષે એક બસ ડિપો અને ચાર્જિંગ ટર્મિનલનું નિર્માણ કામ કરવામાં આવશે। ગ્રીન સ્પેસમાં ટેગોર રોડ ઉપર અંબેડકરજી બ્રિજની નજીક સેક્ટર 1A જે ગાર્ડન છે એમાં ચિલ્ડ્રન પાર્ક, કેફેટેરિયા, એમ્ફી થિયેટર જેવી આકર્ષક સુવિધાઓ નાગરિકો માટે 3 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે। રાજ્ય સરકારના બજેટમાં થયેલ જાહેરાતને અનુરૂપ ગૌરવ પાર્કનું નિર્માણ કામ અને દિવ્યાંગજનો માટે એક્સેસિબિલિટી સુધારવા માટે પણ ગાર્ડન્સમાં જોગવાઈ કરવામાં આવશે સુગમ્ય યોજના હેઠળ। તળાવમાં હાલમાં એક અંતરજાળ તળાવનું 8 કરોડના ખર્ચે વિકાસ કાર્ય ચાલી રહ્યું છે। આ વર્ષે 12 કરોડના અંદાજિત ખર્ચે કેડાણા તળાવનું સૌંદર્યીકરણ અને ડેવલપમેન્ટ કરવામાં આવશે। મહાનગરપાલિકા હસ્તકના ટાઉન હોલને રાજ્ય સરકારની આગવી ઓળખ ગ્રાન્ટ હેઠળ લગભગ 12 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવશે। નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગા સ્ટુડિયો, રમતગમતની સુવિધાઓનું પણ આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે। હાલ ગાંધીધામમાં 4 કરોડના ખર્ચે એક લાઇબ્રેરીનું કામ ચાલી રહ્યું છે। DPAના CSRમાંથી આદિપુરમાં પણ એક લાઇબ્રેરીનું કામ ચાલી રહ્યું છે। આ વર્ષના બજેટમાં આ લાઇબ્રેરીનું અપગ્રેડેશન અને એની બાજુની જગ્યામાં ઓપન જેમ તથા ગ્રીન સ્પેસ બનાવવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। જે શ્વાનોનો પ્રશ્ન છે એમાં સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર તથા એનિમલ વેલફેર બોર્ડની ગાઈડલાઇનને અનુરૂપ 100 શ્વાનોની ક્ષમતા ધરાવતા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર એમાં આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને શ્વાનો માટે રસીકરણ, ખસીકરણ જેવી કામગીરી પણ આ વર્ષે મનપા દ્વારા હાથ ધરવામાં આવશે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અમારી જે ડમ્પિંગ સાઇટ છે, વેસ્ટ પ્રોસેસિંગ સાઇટ છે એના ઉપર CND વેસ્ટના પ્રોસેસિંગ પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવશે। શહેરમાં જે નવા ભણેલા વિસ્તારો છે એમાં પણ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ખાસ જોગવાઈ રાખવામાં આવી છે। સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ હેઠળ મહાનગરપાલિકાની નવીન ઓફિસ રાજ્ય સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ અપ્રૂવ થઈ છે। અંદાજિત 25 કરોડના ખર્ચે જે કોર્પોરેશનની નવી ઓફિસ બનશે એમાં આધુનિક સિવિક સેન્ટર પણ નાગરિકોની સુવિધા માટેની જોગવાઈ રાખવામાં આવી છે। આ વર્ષે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એક એડવર્ટાઇઝમેન્ટ પોલિસી અને CND વેસ્ટ ડિસ્પોઝલ પોલિસી પર આ વર્ષે જાહેર કરવામાં આવશે અને જેટલા પણ અમારા ડિજિટલ ઇનિશિયેટિવ્સ છે એનું પણ સુદૃઢીકરણ આ વર્ષના બજેટમાં કરવામાં આવશે। થેન્ક યુ।